गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर 8 कोर्स। હવે આ ચેપ્ટરની અંદર મિત્રો લાસ્ટ લેક્ચરની અંદર આપણે લાસ્ટ ટોપિક કોષ કેન્દ્ર ઉપર ચર્ચા કરતા હતા જ, બરાબર, જેની અંદર કોષ કેન્દ્રની વાત કરી, કોષ કેન્દ્ર પટલની વાત કરી, કોષ કેન્દ્રિકાની વાત કરી, બરાબર, અને સાથે સાથે કોષ કેન્દ્ર રસ કે જેનું બહુ વર્ણન છે નહીં, તો એ બધા પોઈન્ટ આપણે જોઈ ગયા। હવે આજનો આપણો જે લેક્ચર છે એ મુખ્ય રંગસૂત્ર ઉપર રહેવાનું છે, જનિત દ્રવ્ય ઉપર રહેવાનું છે, બરાબર। હવે તમે અહીંયા ડાયાગ્રામ જોઈ શકો છો, મેં એટલા માટે દોર્યો કે જેથી તમને પાછું ચિત્ર ક્લિયર થઈ જાય કે ભાઈ કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, બરાબર। બાકીનું બધું જનિત દ્રવ્ય, રંગસૂત્ર દ્રવ્ય ફેલાયેલું છે મિત્રો। મેં તમને શબ્દ આપેલા યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન, જે એકચ્યુઅલી ક્રોમેટિન દ્રવ્ય છે પણ બે પાર્ટમાં વહેંચાઈ ગયા છે, તો એની પણ સમજ આપવાનું છું આજે। જે સાનું બનેલું છે ન્યુક્લિયોપ્રોટીન, મતલબ ન્યુક્લિક એસિડ ડીએનએ પ્લસ પ્રોટીનના બનેલા છે, બરાબર। તો એ બધા ટોપિક એટલે આ આખો પોઈન્ટ આપણે આજે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, બરાબર। અને કેવી રીતે ન્યુક્લિયોપ્રોટીન ભેગા મળી રંગસૂત્રોની રચના કરે છે એની પણ આપણે ચર્ચા કરીશું, ઓકે। હવે આપણી બુકમાં જોઈ ગયા કે ફ્લેમિંગ જે એમને સૌપ્રથમ આપણે એમ કહી શકીએ કે રંગસૂત્રનો અભ્યાસ કર્યો, બેઝિક અભિરંજકનો યુઝ કર્યો મિત્રો। બેઝિક અભિરંજક કયું તો કે એસિટોકાર્માઇન, મિત્રો યાદ રાખવું પડશે કયું અભિરંજક, એસિટોકાર્માઇન જે બેઝિક અભિરંજક છે જેનાથી આપણે રંગસૂત્ર દ્રવ્યને સરળતાથી અભિરંજિત કરી શકીએ છીએ, બરાબર, અને એનો અભ્યાસ થઈ શકે છે। ચલો ક્લિયર છે, ઓકે। આગળ આપણે થોડી વાક્ય રચના સાથે જઈએ અને થોડા એક્સ્ટ્રા પોઈન્ટ સાથે જોઈએ। શું કહે છે જુઓ, તમે યાદ કરો કે આંતરાવસ્થા દરમિયાન કોષ કેન્દ્રમાં એક શિથિલ અસ્પષ્ટ ન્યુક્લિયોપ્રોટીન તંતુઓ જાળી સ્વરૂપે જોવા મળે છે, જેને મિત્રો શું કહે છે, રંગસૂત્ર દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે છે। ન્યુક્લિયોપ્રોટીન, બરાબર, ન્યુક્લિયોપ્રોટીન એટલે ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન, બરાબર। તો એ આખા જ્યારે આંતરાવસ્થામાં મિત્રો, ફરીથી આ શબ્દ આવે મિત્રો, આંતરાવસ્થા, હવે તો તમને ક્લિયર જ થઈ ગયું હશે મિત્રો કે આ એમ તબક્કો, તો આ બધી G1 S G2 આ બધી કઈ અવસ્થા છે મિત્રો, આંતરાવસ્થા છે, બરાબર। તો એ અવસ્થા દરમિયાન કારણ રંગસૂત્રો એ વખતે દ્રવ્યો ડબલ થતા હોય, બેવડાય છે ને, કારણ બે બાળકોષમાં સરખું જનિત દ્રવ્ય વહેંચવાનું છે, બરાબર। હા, એ પોઈન્ટની ચર્ચા મિત્રો આપણે ચેપ્ટર 10 માં જ અભ્યાસ કરીશું, કારણ કે પછી નહીં તો તમારું કન્ફ્યુઝન વધતું જશે, જિજ્ઞાસા વૃત્તિ વધતી જશે, સર આમ નહીં તો આમ કેમ, આમ કેમ, મળશે, બધું જ મળવાનું છે મિત્રો, ઓકે। તો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે કોષ કેન્દ્રમાં પથરાયેલી સ્પષ્ટપણે જોવા મળે છે, બરાબર। અને આ રંગસૂત્ર દ્રવ્યો આગળ જઈને તમારે જો રંગસૂત્ર સ્વરૂપેનો અભ્યાસ કરવો છે મિત્રો, કયા સ્વરૂપે, રંગસૂત્ર સ્વરૂપે, રેડી, તો તમારે એને આ અવસ્થા એટલે કઈ, કોષ વિભાજન વાળી અવસ્થા, જેને આપણે સમવિભાજન અર્ધીકરણ કહીએ છીએ, તો ત્યાં જ તમને રંગસૂત્રો સ્પષ્ટપણે જોવા મળશે આ ટાઈપના, બાકી આ રીતે શિથિલ રીતે પથરાયેલું જોવા મળે છે, બરાબર। જો શું કહે છે, પરંતુ કોષ વિભાજનના વિવિધ તબક્કાઓમાં કોષ કેન્દ્રના સ્થાને રંગસૂત્રીય દ્રવ્ય ડીએનએ અને કેટલાક આલ્કલીય હિસ્ટોન પ્રોટીન તેમજ બિન હિસ્ટોન પ્રોટીન અને આરએનએ નું બનેલું જોવા મળે છે। હવે અહીંયા એવું કહે છે મિત્રો કે આંતરાવસ્થામાં રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે છે અને કોષ વિભાજન તબક્કામાં રંગસૂત્રો સ્વરૂપે જોવા મળે, બરાબર। હવે આ જે રંગસૂત્ર દ્રવ્ય છે ખરું, જેને આપણે હાલ એક શબ્દ વાપરીશું ન્યુક્લિયોપ્રોટીન, કે જેમાં બે ઘટક છે, ન્યુક્લિક એસિડ પ્લસ પ્રોટીન છે। ન્યુક્લિક એસિડમાં મોટા ભાગનો જથ્થો કોણ ભાગ ભજવે તો કે ડીએનએ ભાગ ભજવે, બરાબર। આરએનએ તો કહેવામાં નામ પૂરતા જ છે મિત્રો, બાકી મુખ્ય ઘટક તો આપણો ન્યુક્લિક એસિડ તરીકે કોણ છે, ડીએનએ છે, બરાબર। હા, અમુક સજીવો છે જેમ કે વાયરસ કે એની અંદર જનિત દ્રવ્ય તરીકે આરએનએ છે, બરાબર, પણ મોટા ભાગના સજીવો ન્યુક્લિક એસિડ તરીકે શું છે, ડીએનએ, આરએનએ ની માત્રા 2-3%, બરાબર, બાકી મોટા ભાગે કોણ છે મિત્રો, ડીએનએ છે।
અને પ્રોટીન, પણ એ પ્રોટીન મિત્રો બે પ્રકારના છે, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન. તમને અહીંયા શબ્દ જોવા મળે, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન, જે તમારા માટે નવા શબ્દો છે. બરાબર. હવે આ હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન શું છે એની આખી સમજ હું તમને ક્લિયર કરવા માંગુ છું. બરાબર. અહીંયા તમે જોશો તો તમે એમ લાગશે સર આવી તો બુકની વાક્ય રચના કોઈ છે જ નહીં. મિત્રો આ બધું આપણે 12 સાયન્સની અંદર અભ્યાસ કરવાના છીએ, હું તમને કહી દઉં છું. પરંતુ તમને મારે હિસ્ટોન કે બિન હિસ્ટોન શબ્દો ગોખાવડાવવા નથી, એની એક થોડી સમજ આપવી છે. અને કેવી રીતે ડીએનએ નો અણુ તૈયાર થાય છે. મિત્રો બહુ ડીપમાં નથી જવાનું, બુકમાં સ્પષ્ટતા સાથે કીધું છે કે 12 સાયન્સમાં તમે ભણવાના છો. બરાબર. પરંતુ અહીંયા અમુક શબ્દો થોડા ક્લિયર કરું જેથી આખો ટોપિક તમારા માઇન્ડની અંદર એકદમ પરફેક્ટ બેસી જાય. ખ્યાલ આવે છે કે નહીં? ઓકે. તો અહીંયા તમે સમજો, પહેલા તો હિસ્ટોન પ્રોટીનની વાત કરીએ. મિત્રો હિસ્ટોન પ્રોટીન જે ખરા ને એ બેઝિક એમિનો એસિડના બનેલા હોય છે. બરાબર. હવે આપણે એમિનો એસિડ આના પછીના ચેપ્ટરમાં બરાબર અભ્યાસ કરવાના જ છીએ. હવે એમિનો એસિડ મિત્રો તટસ્થ હોઈ શકે, એસિડિક હોઈ શકે, બેઝિક હોઈ શકે, વીજભાર રહિત હોઈ શકે. બરાબર. તો એ અલગ અલગ પ્રકારના જે એમિનો એસિડ જે ખરા એમાં જે બેઝિક એમિનો એસિડ બરાબર આલ્કલીય એમિનો એસિડ 3 છે, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. જ્યારે આ ટોપિક ચાલતો હશે ને જ્યારે નેક્સ્ટ ચેપ્ટરની અંદર ત્યારે હું તમને કહીશ. પેલો એક શબ્દ આપણે સચિનની હેડ તમે ઘણી વાર શબ્દ સાંભળ્યો છે, આયલા. બરાબર. તો એમ એક્ઝામ્પલમાં આપણે કહીએ ને કે ભાઈ પેલો કોઈ સારો બોલર બોલિંગ કરતો હોય, સચિન એમ વિચારે હું 6 મારીશ. બરાબર. પણ બાઉન્સ એકદમ જતો રહેતો, સચિન ટક કરે, નીચે તરફ વળે છે કે આયલા, બોલ તો ચાલ્યો ગયો. ખ્યાલ આવે છે કે નહીં? તો આયલા શબ્દ એ રીતે યાદ રાખવાનો, આ હી લા, આર્જિનિન, હિસ્ટિડિન અને લાઇસિન. બરાબર. તો આ બેઝિક એમિનો એસિડ છે. બરાબર. હવે અહીંયા મિત્રો ખાસ આ હિસ્ટોન પ્રોટીન જે આપણા ડીએનએ ના બંધારણમાં છે એમાં આર્જિનિન અને લાઇસિનની માત્રા વધારે છે. હિસ્ટિડિન નથી, ખાસ કોણ છે? આર્જિનિન અને લાઇસિન. આ બેઝિક એમિનો એસિડ છે જે આ 5 પ્રકારના પ્રોટીન છે મિત્રો. આ 5 શું છે? પ્રોટીનની નાની નાની શૃંખલાઓ છે. શું નામ? H2A, H2B, H3, H4 અને H1. એ બધા જ મોટા ભાગે આર્જિનિન અને લાઇસિનના બનેલા છે, જેના કારણે આપણો હિસ્ટોન પ્રોટીન કેવો બનશે ખબર છે મિત્રો? ધન વીજભારિત બને છે. કેવો બને છે? ધન વીજભારિત બનતો જોવા મળે છે. બરાબર. એટલે હિસ્ટોન પ્રોટીનનો વીજભાર કેવો થઈ ગયો? ધન થઈ ગયો. રીઝન? આર્જિનિન અને લાઇસિન જેવા એમિનો એસિડ ભાગ લે હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં, પરંતુ હિસ્ટોન પ્રોટીન એ 5 નાના નાના પ્રોટીન અણુઓનો બનેલો હોય, જેમાં H2A, H2B, H3, H4 અને H1. બરાબર. હવે પાછી હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં આ ભાઈ તો ભાગ લેતો જ નથી. મેઇન તો આ 4 જ છે, અને એ 4 પાછા into 2, મતલબ દરેક બે ના પેરમાં છે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, H2A, H2A, H2B, H2B એની પાછળ, H3, H3 પાછળ, H4, H4. એટલે મિત્રો કેટલા થયા? 1 2 3 4 5 6 7 8. અને મિત્રો ઓક્ટામર કહેવાય. હિસ્ટોન પ્રોટીનના બંધારણમાં જે આ પ્રોટીન્સ નાની નાની સાંકળો જે ખરી ને એ 8 પ્રોટીન અણુઓ ભેગા થઈને બને છે હિસ્ટોન પ્રોટીન, અને ઓક્ટામર કહેવાય. બરાબર. તમે કીધું સર તો ભાઈ H1 છે ને આ બધાને, અને આ ડીએનએ જો ફરતે વીંટળાયેલો છે મિત્રો. ફરતે મેં જે કુંતલ સ્વરૂપે જે બતાવ્યું છે ને આ એ કોણ છે? તો કે ડીએનએ છે. બરાબર. એ એને કુંતલ સ્વરૂપે આતે વીંટળાઈ જાય. બરાબર કે નહીં? તો આ આખું ડીએનએ કુંતલ ઓક્ટામર બધાને જોડે કોણ? H1 હિસ્ટોન પ્રોટીન. બરાબર. હવે 12મા ધોરણની અંદર બી આ લોકોનો ઉલ્લેખ તો નથી જ. 12મા એમ કહી દીધું છે ઓક્ટામર, પણ કોણ ઓક્ટામર? તો અત્યારથી યાદ રાખી લઈએ. બરાબર. H2A, H2B, H3 અને H4, અને બધા મલ્ટીપ્લાય 2. કેમ કે બધા બે ના પેરમાં છે. એટલે કુલ 8 આવા પ્રોટીન અણુઓ ભાગ લે છે, અને કોની રચના કરે છે મિત્રો? ઓક્ટામરની રચના કરે છે. અને એ પોતે ધન વીજભારિત થઈ ગયો. હિસ્ટોન પ્રોટીન પોતે કેવો છે મિત્રો? ધન વીજભારિત છે. અને ડીએનએ ની અંદર મિત્રો ફોસ્ફરસની હાજરી જોવા મળે, H3PO4-.
એટલે ડીએનએ પોતે બહારની શૃંખલાની નેગેટિવ છે, એટલે હિસ્ટોન પ્રોટીન પોઝિટિવ, ડીએનએ નેગેટિવ. પોઝિટિવ નેગેટિવ શું થાય? આકર્ષણ થાય, જેના કારણે હિસ્ટોન પ્રોટીનની ફરતે ડીએનએ શું થાય? વીંટળાઈ જતો જોવા મળે છે. બરાબર. હવે કેમ વીંટળાય છે ને એની વાત કરું મિત્રો. એની વાત એવી છે કે તમે જુઓ અહીંયા તમને એક શબ્દ વાપર્યો છે કે મનુષ્યના એક કોષમાં લગભગ 2 મીટર લાંબો ડીએનએ તંતુ આવેલો હોય છે. 2 મીટર લાંબો તંતુ મિત્રો. 2 મીટર એટલે લગભગ આ 1 મીટર છે. વિચારો તો આપણા દરેક કોષના કોષ કેન્દ્રમાં મિત્રો 2 મીટર, આપણો કોષનું કોષ કેન્દ્ર 10⁻6 મીટર જેટલું હોય છે. 10⁻6 મિત્રો. કોષ નરી આંખે જોઈ શકતા નથી, તો એમાં કોષ કેન્દ્ર કેટલો નાનો અવકાશ, અને એની અંદર આટલો લાંબો ડીએનએ કેવી રીતે ગોઠવાય? તો ગૂંચળામાં એક બરાબર ગોઠવાયેલો હશે. તો ગૂંચળામાં રચના કેવી રીતે થાય? તો કે પેલું પોઝિટિવ નેગેટિવ આકર્ષણ, હિસ્ટોન પ્રોટીન પોઝિટિવ, ડીએનએ ફરતે નેગેટિવ, એની ફરતે એકદમ ગૂંચળામાં રચનાનું શું કરે? નિર્માણ કરે. એટલે જ એ પેલા આટલા નાના કોષ કેન્દ્રની અંદર સમાવી શકાય છે. બરાબર કે નહીં? એટલે જો આ રીતે એ વીંટળાય એની ફરતે, આ એક રચનાને મિત્રો ન્યુક્લિયોઝોમ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોઝોમ. બરાબર. અને પછી જો આ રીતે આ હિસ્ટોન પ્રોટીન છે બધા, અને એની ફરતે આ રીતે ડીએનએ વીંટળાતો હોય તો આના જેવી રચના થાય. દોરીમાં પરોવેલા મણકા જેવી રચના લાગે. પછી એ વધારે ગૂંચળામાં બનતા જાય, પછી એ આ રીતે રંગસૂત્રનું નિર્માણ થાય. તો આ ક્રોમેટિન દ્રવ્ય આપણે કહીએ ક્રોમેટિન, એ આ ક્રોમેટિન દ્રવ્ય હિસ્ટોન પ્રોટીન પ્લસ ન્યુક્લિક એસિડ મતલબ કે ડીએનએ, તો એ બની ગયું આપણું ક્રોમેટિન. ન્યુક્લિયો પ્રોટીન કીધું ને, બસ એ તો પડી. હવે તમે કહેશો સર ઓકે તમે હિસ્ટોન પ્રોટીન સમજાવી દીધો, બિન હિસ્ટોન પ્રોટીન કોણ? મિત્રો બિન હિસ્ટોન પ્રોટીન આમાં ભાગ ન લે પણ એને સપોર્ટ કરે. બરાબર. અચ્છા, બિન હિસ્ટોન એટલે એમાં આ જે બેઝિક એમિનો એસિડ છે ને એનું પ્રમાણ ઓછું હોય, લગભગ નહિવત બરાબર, પણ એસિડિક એમિનો એસિડ બરાબર. તો એસિડિક એમિનો એસિડ છે કે બીજા તટસ્થ એમિનો એસિડ એના બંધારણમાં ભાગ લેતા હોય. હવે આ એમિનો એસિડ હું તમને કીધું ને નેક્સ્ટ ચેપ્ટરમાં આવવાના છે, ત્યાં આપણે ડીપમાં ચર્ચા કરીશું. તો એ બધા એમિનો એસિડ થી બને એટલે બિન હિસ્ટોન પ્રોટીન, પણ એ આમાં નથી, આ રચનામાં નથી, આ રચનામાં નથી, પણ આ બધી રચનાઓને ગોઠવણીમાં એમાં બહારથી શું કરતા હોય? સપોર્ટ કરતા હોય. કોઈ ઉત્સેચક સ્વરૂપે, કોઈ બંધારણ સ્વરૂપે, એટલે એને સપોર્ટર કહેવાય. તો એ બધા બિન હિસ્ટોન પ્રોટીન. ચલો ક્લિયર. એટલે આપણા રંગસૂત્રોની રચનામાં એક તો ન્યુક્લિક એસિડ એટલે ડીએનએ, થોડો ઘણો આરએનએ 2-3%, બહુ ઓછી માત્રા, હિસ્ટોન પ્રોટીન જે મુખ્ય ઘટક, અને સપોર્ટર તરીકે બિન હિસ્ટોન પ્રોટીન. ચલો ક્લિયર છે? ઓકે. તો એ રીતે એટલે તમે વિચારો 2 મીટર લાંબો ડીએનએ તંતુ. હા, એ તંતુ પછી આવા 2 મીટર લાંબો, એકચ્યુઅલી બાર સાયન્સમાં આપણે એની ગણતરી કરીશું, 2.2 મીટર લાંબો થશે. ભલે અહીંયા 2 મીટર આપ્યો હોય. બરાબર. અને એવા ગૂંચળાઓ ભેગા મળી આવા કેટલા? તો કે 46 રંગસૂત્રોમાં વહેંચાય. કેટલા મિત્રો? 46 રંગસૂત્રો. આપણે કીધા 23 જોડ રંગસૂત્રો, તો 23 જોડ રંગસૂત્રો એટલે 46 રંગસૂત્રો. અને 46 રંગસૂત્રોના ડીએનએ ને લાંબો કરી અને જોઈન્ટ કરીએ ત્યારે એની લંબાઈ કેટલી થાય? 2.2 મીટર, એટલે કે 2 મીટર જેટલી લંબાઈ થતી જોવા મળે છે. બરાબર. આ આકૃતિ કોઈ ગભરાવાની જરૂર નથી મિત્રો. બાર સાયન્સની અંદર ડીપમાં આપણે એમાં ભણવાના જ છીએ. તમને મારે શું કહેવું છે જો અહીંયા સમજો, તમને એમ થાય સર તો બાર સાયન્સમાં છે તો અત્યારે શું કરવા? મિત્રો અત્યારે એટલા માટે તમને હિસ્ટોન આપ્યું છે, બાર સાયન્સમાં હિસ્ટોન આપ્યું છે, આ નથી સમજાવ્યું તો મેં અત્યારથી જ ક્લિયર કરી દીધું, તમારું એક નોલેજ ક્લિયર થઈ જાય. રેડી? ઓકે. બીજી વસ્તુ આપણે અંદર શું ચર્ચા કરી કે ભાઈ આ એટલા માટે ચર્ચા કરી કે કેવી રીતે રંગસૂત્રો બને છે, હિસ્ટોન બિન હિસ્ટોન કોણ છે, આખું ચિત્ર તમારું ક્લિયર થઈ જાય. અને તમને ખબર બી પડી જાય કે ભાઈ 2 મીટર લાંબો ડીએનએ તંતુ કેવી રીતે ગોઠવાય છે. તો કે હિસ્ટોન અને ન્યુક્લિક એસિડ ડીએનએ પોઝિટિવ નેગેટિવ વચ્ચેનું આકર્ષણ છે. એટલે હિસ્ટોન પોઝિટિવ, ડીએનએ આપણો કેવો છે? નેગેટિવ. તો આકર્ષણ થાય એટલે જ એક ગૂંચળું થઈ શકે. ખબર પડી? ઓકે. હવે આપણે એક વાત થઈ હતી મિત્રો, પેલું યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિનની, યાદ છે? બરાબર. હવે એ ફરક શું છે મિત્રો એને સમજો તમે. એ બંનેમાં ફરક એ છે, અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એકદમ આછો વિસ્તાર જે ખરો એને મેં યુક્રોમેટિન કીધું છે, અને જ્યાં એકદમ ઘેરો વિસ્તાર છે મેં એને હિટ્રોક્રોમેટિન કીધું છે. કારણ કે યુક્રોમેટિન એ કોષના કોષ કેન્દ્રમાં શિથિલ રીતે, આંતરાવસ્થામાં શિથિલ રીતે ગોઠવાયેલો હોય, છૂટું છવાય.
બરાબર, અને ઓછું અભિરંજિત થાય એને યુક્રોમેટિન કહેવાય, બરાબર. જ્યારે જે હિટ્રોક્રોમેટિન કરું, ધારો કે આપણો ડીએનએ ખબર છે આપણે આરધ્યામ દોરતા હોઈએ છીએ, નોર્મલી આરધ્યામ બતાવતા હોઈએ, બરાબર. તો હિટ્રોક્રોમેટિન એ વિસ્તારમાં આર દેવો એકદમ, અને પેલું યુક્રોમેટિન આર દેવાય, રાઈટ. એટલે આ એકદમ વિસ્તાર કેવો બનશે, ઘેરો બની જાય, વધારે ડાર્ક અભિરંજકથી અભિરંજિત થશે, બરાબર. જ્યારે પેલો શિથિલ આછો વિસ્તાર છે, છૂટું છવાયું છે. અને આ પ્રત્યાંકનની ક્રિયામાં ભાગ લે કોણ, યુક્રોમેટિન. એટલે પ્રત્યાંકનની ક્રિયામાં સક્રિય હોય, મતલબ આપણા શરીરમાં પ્રોટીન બનાવવા માટે જરૂરી ઘટકો બનાવવા માટે આ સક્રિય હોય. જ્યારે આ એટલું ગૂંચળું વળી ગયું કે એનું ખુલતું જ ન હોય તો એ નિષ્ક્રિય હોય છે, બરાબર. તો આ એક સમજ બી એક્સ્ટ્રા છે મિત્રો, બરાબર. આગળ આપણે અભ્યાસ કરવાના છીએ બાળ સાયન્સની અંદર, પણ છતાંય મેં એક નોલેજ તમારી અંદર નાખી દીધું કે યુક્રોમેટિન અને હિટ્રોક્રોમેટિન. જો યુક્રોમેટિન કોષ કેન્દ્રમાં ક્રોમેટિન નો કેટલોક વિસ્તાર શિથિલ રીતે ગોઠવાયેલો હોય છે, જે આછો અભિરંજિત તેને યુક્રોમેટિન કહે છે. જે ક્રોમેટિનનો ગાઢ રીતે ગોઠવાયેલો હોય અને ઘેરો અભિરંજિત થતો હોય તો તેને હિટ્રોક્રોમેટિન કહે છે. યુક્રોમેટિન પ્રત્યાંકન માટે વધુ સક્રિય છે, પ્રોટીન વધારે, આ જ પ્રોટીન નિર્માણની ક્રિયામાં આ જ યુક્રોમેટિન જ ભાગ લેતા હોય. હિટ્રોક્રોમેટિન પ્રત્યાંકન માટે કેવા છે, નિષ્ક્રિય છે. એટલે પ્રત્યાંકનની ક્રિયામાં એ લોકો બહુ ઇન્ટરેસ્ટ લેતા હોતા નથી. ચાલો, ક્લિયર છે મિત્રો, ખ્યાલ આવી ગયો તમને એકદમ રેડી. તો આ એક થોડી એક્સ્ટ્રા માહિતી આપણે ચર્ચા કરી એટલા માટે કે તમારું નોલેજ વધારે ક્લિયર થઈ જાય, અને તમારે લખવું હોય તો એ ટોપિક પોઝ કરી, બરાબર, હું સમજાવતો હોય પોઝ કરીને તમે એને નોંધ કરી લેજો બુકની અંદર. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો, ઓકે. હવે વાત કરીએ મિત્રો કે એ જે રંગસૂત્ર બન્યું મિત્રો, તમે જુઓ દોરી પરના મણકા જેવી રચના, આપણે ગૂંચળું થઈ પછી એ આ રીતે રંગસૂત્ર બનાવે, પછી ભેગું થઈ જાય એટલે આ રીતે ચોક્કસ રંગસૂત્રનો રચના તૈયાર થતી જોવા મળે છે. તો હવે આપણો પોઈન્ટ શું આવે છે મિત્રો, રંગસૂત્રની વાત કરવાની. કોની વાત કરવાની છે મિત્રો, રંગસૂત્રની, બરાબર. શું કહે છે જુઓ મિત્રો કે ભાઈ પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એક પ્રાથમિક ખાંચ અથવા તો સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના ઉપર એક બીમ આકારની સંરચના જોવા મળે છે, જેને મિત્રો શું કહે છે, કાઇનેટોકોર. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, આ એક ધારો કે રંગસૂત્ર છે, સમજી લો, બરાબર. તો બે એકલ રંગસૂત્રિકાઓ અને એને જોડતું સેન્ટ્રોમિયર, બરાબર. જો મિત્રો આ રચનાને જો હજુ વધારે સારી રીતે સમજવી હોય ને તો એને આપણે આ રીતે સમજાવી શકીએ મિત્રો કે આ ધારો કે સેન્ટ્રોમિયર છે, બરાબર, અને આ એક રંગસૂત્રિકા અને આ બીજી રંગસૂત્રિકા, એટલે બે રંગસૂત્રિકા અને એને જોડતું સેન્ટ્રોમિયર, બરાબર. પરંતુ નોર્મલી આપણે બુક પ્રમાણે આ રીતે દર્શાવી દઈએ છીએ, બરાબર. તો દરેક રંગસૂત્રમાં બે એકલ રંગસૂત્રિકાઓ, બે રંગસૂત્રિકાઓ છે, આ બે એની ભુજાથી છે બંને સાઈડ, આ એક રંગસૂત્રિકા, આ બીજી રંગસૂત્રિકા, અને એને જોડતું શું હોય, સેન્ટ્રોમિયર. ને એ સેન્ટ્રોમિયર મિત્રો એટલે શું, પ્રાથમિક ખાંચ. કઈ ખાંચ કહેવાય એને, પ્રાથમિક ખાંચ કહે છે. એ સેન્ટ્રોમિયર આવેલું હોય ને ત્યાં. ચલો, ક્લિયર. અને આ સેન્ટ્રોમિયર ઉપર એક સ્પોટ આવેલો હોય, એટલે કે એક સ્પોટ આવેલા હોય છે, જેને મિત્રો એક શબ્દ વાપર્યો આપણે, કાઇનેટોકોર કહે છે. શું કહે છે, કાઇનેટોકોર. ડિસ્ક આકાર, રકાબી જેવો આકાર, બરાબર. એ કાઇનેટોકોર શા માટે ખબર છે, યાદ કરો પેલું કોષ વિભાજન વખતે મેં વાત કરેલી, પેલા તારા કેન્દ્રો સામસામે ધ્રુવ તરફ ગોઠવાય, દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ નું નિર્માણ કરે, તો એ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ આ કાઇનેટોકોર સાથે જોડાય અને પછી ખેંચે, બરાબર. જે આપણે કોષ વિભાજન વાળા ચેપ્ટર 10 ની અંદર અભ્યાસ કરીશું. તો ફરીથી એકવાર, દરેક રંગસૂત્રમાં બે એકલ રંગસૂત્રિકાઓ, એને જોડતું સેન્ટ્રોમિયર, અને સેન્ટ્રોમિયર ઉપર એક ચોક્કસ ચપટી બિંબ આકાર જેવી ડિસ્ક જેવી રચના, જેને શું કહેવાય, કાઇનેટોકોર કહે છે. ચલો, ક્લિયર. જો પ્રત્યેક રંગસૂત્રમાં આવશ્યક એક પ્રાથમિક ખાંચ અથવા તો સેન્ટ્રોમિયર ધરાવે છે. તેના ઉપર બીમ આકારની સંરચના જોવા મળે છે, જેને કાઇનેટોકોર કહે છે. સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે રંગસૂત્રોને ચાર ભાગમાં શું કરી શકાય, વિભાજિત કરી શકાય છે. મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક. તમે જોઈ શકો બધામાં સેન્ટ્રોમિયરનું સ્થાન થોડું અલગ અલગ છે, બરાબર. હવે પહેલી વાત કરીએ મિત્રો મેટાસેન્ટ્રિક, તો કે સેન્ટ્રોમિયર સેન્ટરમાં અને દરેક રંગસૂત્રની બંને બાજુની ભુજાઓ કેવી હોય, સરખી હોય, તો એને મેટાસેન્ટ્રિક કહેવાય.
બરાબર. હવે સેન્ટ્રોમિયર સહેજ થોડું ખસે એક બાજુ, તો એક બાજુની ભુજા ટૂંકી થશે, બીજી બાજુની ભુજા લાંબી થશે, તો સબ મેટાસેન્ટ્રિક. હજુ સેન્ટ્રોમિયર ખસે છે તો એક બાજુની ભુજા એકદમ ટૂંકી અને એક બાજુની ભુજાઓ એકદમ લાંબી, તો એક્રોસેન્ટ્રિક છે. બરાબર. અને સેન્ટ્રોમિયર છેડા ઉપર ચાલી જાય અને બંને રંગસૂત્રો ત્યાંથી જોડાયેલા હોય, બંને સૂત્રિકાઓ, તો એવાને ટીલોસેન્ટ્રિક તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર છે? જો દરેકના પ્રકાર બુકની વાક્ય રચના સાથે આપણે જોઈ લઈએ. મેટાસેન્ટ્રિક તો કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાં આવેલું સેન્ટરમાં છે. બરાબર. જેનાથી રંગસૂત્રની બંને ભુજાઓની લંબાઈ કેવી રહેશે? એક સરખી. બંને ભુજાઓની લંબાઈ કેવી રહેવાની? એક સરખી. એટલે આ સૂત્રિકાની બંને ભુજા સરખી, આ સૂત્રિકાની બંને ભુજાઓ સરખી રહેશે, તો એને મેટાસેન્ટ્રિક કહે છે. બરાબર. સબ મેટાસેન્ટ્રિક તો કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રની મધ્યમાંથી સહેજ દૂર આવેલું હોય, સહેજ દૂર ખસે છે, જેનાથી રંગસૂત્રની એક ભુજા ટૂંકી તો બીજી ભુજા લાંબી બને. જો આ ભુજા ટૂંકી થઈ, આ ભુજા થોડી લાંબી થઈ ગઈ, તો એને સબ મેટાસેન્ટ્રિક કહે છે. ઓર પડે છે ને મિત્રો? ઓકે. આગળ એક્રોસેન્ટ્રિક. રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના અંત ભાગ નજીક હોય છે. જો તમે નજીક પહોંચવા લાગે, જેનાથી શું થઈ? એક બાજુની ભુજાઓ એકદમ ટૂંકી થઈ ગઈ, એક બાજુની ભુજાઓ એકદમ લાંબી થઈ ગઈ. જો જેથી એક ભુજા અત્યંત ટૂંકી અને બીજી એક ભુજા અત્યંત લાંબી થતી જોવા મળે છે, તો એને આપણે શું કહીશું મિત્રો? એક્રોસેન્ટ્રિક તરીકે આપણે એને ઓળખાવીએ છીએ. ચલો ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ચોથો પ્રકાર કયો છે મિત્રો? ટીલોસેન્ટ્રિક. શું કે રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર રંગસૂત્રના છેડે આવેલો હોય છે. એટલે મેં એના શબ્દોને લઈને જ મેં ડાયાગ્રામ દોર્યો છે. તમારી બુકમાં થોડું અહીંયા બતાવી છે, પણ હકીકતમાં ટીલોસેન્ટ્રિકમાં એવું જ હોય છે કે સેન્ટ્રોમિયર એક છેડે છે અને એની સાથે બંને રંગસૂત્રિકાઓનો છેડો જોડાયેલો હોય. એટલે ભુજાઓ એક સાઈડ, સેન્ટ્રોમિયર એક સાઈડ, ટીલોસેન્ટ્રિક. ચલો ક્લિયર છે? તો આ ચાર પ્રકારના રંગસૂત્રો આપણને આ રીતે જોવા મળે છે. બરાબર. હવે મિત્રો આ જે રંગસૂત્રોનો જે અભ્યાસ હોય ને મિત્રો, તમે કેવી રીતે કરો? બરાબર. તો કોષની એક ભાજના અવસ્થા આવશે, આપણે આગળ ભણીશું. બરાબર. તો કોષ જ્યારે એની ભાજના અવસ્થામાં હોય ને, એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એ અવસ્થા ગોઠવી ત્યારે આવા રંગસૂત્રો સ્પષ્ટ દેખાય અને એનો ફોટોગ્રાફ લેવામાં આવે. બરાબર. અને પછી રંગસૂત્રોની લંબાઈને આધારે બધાને ફોટોગ્રાફ ઝૂમ કરીને કટિંગ કરવામાં આવે. પછી મોટું રંગસૂત્ર, પછી એનાથી નાનો એમની ગોઠવણી કરવામાં આવે. એને મિત્રો કેરિયોટાઇપ કહેવાય. શું કહેવાય મિત્રો? કેરિયોટાઇપ. તો એ રીતે રંગસૂત્રોનો અભ્યાસ સરળતાથી થઈ શકે છે. ચલો ક્લિયર? ઓકે. હવે બુકનો જ પોઈન્ટ જોવાનો છે મિત્રો. આપણે વાત કરી કે સેન્ટ્રોમિયર, તો એ ખાંચને કેવી કીધી? પ્રાથમિક ખાંચ. એનો મતલબ એ પ્રાથમિક ખાંચ છે તો ક્યાંક બીજી ખાંચ પણ હશે જ, દ્વિતીય. બરાબર. તો અહીંયા જુઓ મિત્રો, મેં દર્શાવેલી છે, બુકમાં પણ હશે કે ભાઈ દ્વિતીય ખાંચ આવે અને અમુક રંગસૂત્રો પર પાછો એ દ્વિતીય ખાંચ પછી જે વિસ્તાર આવે એને મિત્રો સેટેલાઇટ કહે છે. બરાબર. આ બધા અરંજિત વિસ્તાર છે. મતલબ કે રંગસૂત્ર રંગી શકાય એવી સૂત્રિકાઓ. કોણ? એસિટોકાર્બાઇન. અભિરંજક વડે એને અભિરંજિત કરી શકીએ છીએ. બરાબર. એટલે એને રંગસૂત્ર કીધો. પણ અમુક રંગસૂત્રોનો છેડાનો વિસ્તાર જે દ્વિતીય ખાંચ ધરાવે અને સેટેલાઇટ ધરાવે, બરાબર, એ અરંજિત વિસ્તાર છે. બરાબર. અને મિત્રો એ વિસ્તાર જે ખરો ને, આ દ્વિતીય ખાંચ, સેટેલાઇટ, એ બધા કોના નિર્માણ કાર્ય સાથે સંકળાયેલા છે ખબર છે મિત્રો? કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ કહેવાય એને. કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ. મતલબ આ વિસ્તાર કોષ કેન્દ્રિકાના નિર્માણના કાર્ય સાથે સંકળાયેલા છે. કોના નિર્માણના? કોષ કેન્દ્રિકાના. મિત્રો હવે કોષ કેન્દ્રિકા તો યાદ છે ને તમને? કોષના કોષ કેન્દ્રમાં આવેલી કોષ કેન્દ્રિકા, જેની સંખ્યા એક કે એક કરતા વધારે હોઈ શકે. જેવો કોષ વધારે સક્રિય તો વધારે કોષ કેન્દ્રિકાઓ. તો એ કોષ કેન્દ્રિકાઓનું નિર્માણનું કાર્ય કોષ કેન્દ્રિકા આયોજક પ્રદેશ એટલે કોણ? તો કે સેટેલાઇટ, દ્વિતીય ખાંચ, એ બધા વિસ્તારો દ્વારા એનું નિર્માણ થાય છે. ચલો ક્લિયર છે? ઓકે. અચ્છા, અહીંયા સુધી ઓકે. આપણી બુકનો ટોપિક પૂર્ણ થઈ ગયો. હવે અહીંયા જાણવા જેવો એક જ મેઇન પોઈન્ટ છે, એક્સ્ટ્રા પોઈન્ટ જે કહી શકીએ, એ છે મિત્રો કે આપણા જે રંગસૂત્રો બધા વહેંચણી થઈ ગઈ. હવે આપણે મેં અહીંયા તમને 4 રંગસૂત્રો બતાવેલા છે, સમજી લો ખાલી. કેટલા છે? 4. આપણા તો અંદર કેટલા રંગસૂત્રો કોષના
કેન્દ્રમાં કેટલા છે મિત્રો? 23 જોડ છે, 46 રંગસૂત્રો છે. તો એ 46 રંગસૂત્રો જે ખરા, બરાબર. હવે ડીએન બધા જ રંગસૂત્રો ભેગા થાય એટલે 2.2 મીટર લંબાઈ થતી. આવી ગયું ને આગળ? આટલી લંબાઈ થાય છે અને એમાંથી બધા પછી આ વહેંચણી થઈ. તો બધા જ રંગસૂત્રો એકબીજા સાથે ચોંટી જાય તો આવું થતું નથી. બધા જ અલગ અલગ વહેંચાયેલા રહે છે કોષ કેન્દ્રમાં. તો એનું રીઝન એ છે કે આ રંગસૂત્રોનો જે છેડાનો વિસ્તાર ધ્રુવીય વિસ્તાર કહેવાય છે, ટીલોમિયર કે ટેલોમિયર. કયો વિસ્તાર મિત્રો? ટેલોમિયર વિસ્તાર છે, જ્યાં ગ્વાનિનની માત્રા વધારે હોય. તમે કહેશો સર આ ગ્વાનિન કોણ છે? પાછું મિત્રો થોડું ડીપમાં થઈ જશે, પણ તમને કહી દઉં કે આપણા ડીએનએ ની અંદર એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન અને થાઇમિન આવા બધા નાઇટ્રોજન બેઝ આવેલા હોય, જે 12માં આપણે ભણીશું, બરાબર. પરંતુ એની માત્રા અહીંયા વધારે હોય એટલે ટેલોમિયર વિસ્તાર કહેવાય, જેથી રંગસૂત્રો એકબીજા સાથે ચોંટે નહીં, બરાબર. એટલે એકબીજાથી કેવા સ્વતંત્ર રહેતા જોવા મળે છે. તો આ પોઈન્ટ બી એક ટેલોમિયર તમે યાદ રાખી શકો છો એક્સ્ટ્રા નોલેજ તરીકે, બરાબર. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે રંગસૂત્રોનું બંધારણ, તો કે ન્યુક્લિક એસિડ પ્લસ હિસ્ટોન પ્રોટીન, બિન હિસ્ટોન પ્રોટીન, બરાબર. ન્યુક્લિક એસિડમાં મોટા ભાગે તો ડીએનએ છે, 1-2% આરએનએ પણ ક્યાંક હોઈ શકે. તો એ બધાએ ભેગા મળી, બરાબર, આપણા જનીન દ્રવ્યની રંગસૂત્ર દ્રવ્યનું રચના કરે છે, બરાબર. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે યુ ક્રોમેટિન, હિટ્રોક્રોમેટિન અને બધો વિસ્તાર પછી ભેગો થાય એટલે કોણ બનાવે? કોષ વિભાજન તબક્કામાં આપણે કહી શકીએ કે રંગસૂત્રોનું નિર્માણ કરે છે, બરાબર. અને રંગસૂત્રો સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે તમે જોઈ શકો છો દરેક રંગસૂત્રમાં 2 એકલ રંગસૂત્રિકાઓને એને જોડતું શું આવેલું છે? સેન્ટ્રોમિયર, બરાબર. અને આ રીતે જે સેન્ટ્રોમિયરના સ્થાનને આધારે મેટાસેન્ટ્રિક, સબમેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક, પેલી પ્રાથમિક ખાંચ, પેલી દ્વિતીયક ખાંચ, સેન્ટ્રોમિયર જ્યાં ગોઠવાયેલું છે પ્રાથમિક ખાંચ ઉપર, ત્યાં જ એ સેન્ટ્રોમિયર પર શું આવેલો હોય? કાઇનેટોકોર આવેલો હોય છે, બરાબર. જે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓના જોડાણ માટેનું શું છે? સ્થાન સૂચવે છે. ચાલો, ક્લિયર છે મિત્રો? તો આ થઈ ગયો આપણો આખો રંગસૂત્રોનો ટોપિક. ચાલો, ક્લિયર એકદમ? ઓકે મિત્રો, આપણો લાસ્ટ ટોપિક સૂક્ષ્મકાય, બરાબર. શું કહે છે? જો પટલ ધરાવતી ઘણી સૂક્ષ્મ પુટિકાઓને સૂક્ષ્મકાય કહે છે, જે વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, જે વનસ્પતિ અને પ્રાણી એમ બંને પ્રકારના કોષોમાં જોવા મળે છે. આ એક સિમ્પલ સરળ લાસ્ટ ટોપિક છે મિત્રો. એક છેલ્લી વાક્ય રચના, ઘણીવાર આપણે ચેપ્ટર વાંચતા હોઈએ તો રહી બી જાય, બરાબર. જે આપણે પેરોક્સિઝોમ, લાઇસોઝોમ આ બધી નાની નાની પુટિકાઓ, બરાબર, જે નાની ગોળાકાર પટલીય રચનાઓ મિત્રો પુટિકાઓ તો ધરાવે છે, બરાબર. દરેકની ફરતે આવરણ છે. તો એ બધી રચનાઓ ઉત્સેચકોથી ભરપૂર છે, બરાબર. જે ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલમાં, બેક્ટેરિયા, વિષારી દ્રવ્યોનો નાશ કરવામાં અને બધા ક્રિયાઓમાં ખૂબ અગત્યનો, પાચનની ક્રિયામાં ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોય છે, બરાબર. તો એવી રચનાઓ એટલે મિત્રો શું? સૂક્ષ્મકાય, જે વનસ્પતિ અને પ્રાણી એમ બંને પ્રકારના કોષોની અંદર, એટલે કે સજીવોના કોષોની અંદર જોવા મળે છે. ચલો, ક્લિયર છે? આશા રાખું કે આ દરેક ટોપિક, ખાસ કરીને છેલ્લે કોષ કેન્દ્ર, રંગસૂત્રોની જે આજે આપણે ચર્ચા કરી એ દરેકને ક્લિયર થઈ ગયા હશે અને આખું એ ચેપ્ટર દરેક વિદ્યાર્થીઓને એકદમ સમજ આવી ગઈ હશે. ઓકે, ગુડ.